હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધા કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે અમે લોકો અત્યારે મારા દાદીને મણકો ખસી ગયો, મારા બાને, તો એ બતાવવા જાય. પહેલાં પણ બતાવ્યો હતો તો ડૉક્ટરે એવું કીધું હતું કે આ જ્યારે નાના હતા ત્યારથી જ ખસી ગયું હશે. તો અમે આજે પાછા બતાવવા જાય કે એ એવું કહે કે મને બહુ દુખે, તો પાછા બતાવી આવી. અત્યારે હું ઘરે પાછી આવી ગઈ. પહેલાં હું પપ્પાને કાકા જવાના હતા, પણ હવે મારા એકલીથી તો બહાર હાલે નહીં, એટલે મમ્મી પપ્પા કાકાને કાકી એ 4 ગયા. હવે હું હજુ નીકળ્યા જ છે. અત્યારે હું કામ કરીને ફ્રી પણ થઈ ગઈ અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો. તો આજે અમે લોકો મમ્મી પપ્પા કાકા કાકી ને દાદી, મારા જે બા હે એને હોટલમાં ખાવાનો શોખ, તો એ હોટલમાં ખાઈને આવશે 5 અને ઘરે હું ને મારા દાદા હી, તો અમે લોકો ડુંગળી બટાટાનું શાક કરવાનો વિચાર હે. તો હવે જો શેનું શાક કરવું એ, તો હવે થોડી પહેલાં રસોઈ બનાવી લઉં મારી ને મારા દાદાની. અત્યારે રોટલી પણ થઈ ગઈ, શાક પણ થઈ ગયું. અત્યારે હું જમીને ફ્રી પણ થઈ ગઈ છું. વાયર પર પોપટ બેઠા, થાંભલો ને વાયર એના પર. હવે હું તમને લોકોને તરબૂચનો વેલો કેવો હોય એ બતાવીશ. મને પણ આજે ખબર પડી કે તરબૂચનો વેલો આવો હોય. આ તરબૂચનો વેલો હે અને અત્યારે વરસાદ આવ્યો, વાદળ હાલતું ગયું અને થોડા છાંટા પાડતું ગયું, બસ એવું જ. બાકી અત્યારે પાછો વહી ગયો. 2 મિનિટે પૂરો નથી આવ્યો વરસાદ. પરમ દિવસે જે ઠંડુ થયું હતું વરસાદ આવ્યો તો એ તે દિવસે જ હતું. વળી પાછી આજે એટલી ગરમી પકડી છે ને કે વાત જ પૂછો નહીં. બહુ ગરમી છે આજે. પણ આજે આખો દિવસ વાતાવરણ આટલું ધૂંધળું જ રહ્યું, પણ વરસાદ જ ન આવ્યો. આજે થોડોક છાંટા આવીને વહી ગયા. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં આ ખીચડી, ગલકાનું શાક મેં કોઈ દિવસ ખાધું નથી, પહેલી વાર ટ્રાય કરું એટલે થોડુંક જ લીધું. આ રોટલો અને પેલી છાશ. હવે અમે લોકો થોડુંક ખાઈ લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધા કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.